કચ્છ કાર્નિવલના રૂટ પર પોલીસનું નિરીક્ષણ। અષાઢી બીજ નિમિત્તે ભુજમાં યોજાનારા કચ્છ કાર્નિવલને લઈને તૈયારીઓ તેજ બની છે। કાર્નિવલ રૂટ પર પોલીસ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે। પેન્શનર્સ, ઓટલા, વોકવે, લેકવ્યુ સહિતના વિસ્તારોમાં દર્શકો માટે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ટ્રાફિક જામ ટાળવા વિવિધ સ્થળોએ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે। એ ડિવિઝન પીઆઈ એમ.આર. નકુમે સમગ્ર આયોજન અંગે માહિતી આપી હતી। આગામી 16 જુલાઈના રોજ સાંસદ કચ્છ કાર્નિવલના આયોજનના ભાગરૂપે કચ્છ પશ્ચિમ એસપી સાહેબની સૂચના મુજબ હમીરસર તળાવની ચારે તરફ વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે। આ વ્યવસ્થાના ભાગરૂપે આયોજકોએ બેઠક વ્યવસ્થા 3 વિભાગમાં વહેંચેલી છે। 3 વિભાગમાં બેઠક વ્યવસ્થા એક જે છે એ પેન્શન ઓટલાથી રામધૂન સુધી છે। આ બેઠક વ્યવસ્થામાં આમંત્રિત મહેમાનો અને પ્રજાજનોને બેઠક વ્યવસ્થામાં આવવા માટે પાર્કિંગની વ્યવસ્થા જિલ્લા પંચાયત ગ્રાઉન્ડ, જિલ્લા પંચાયતની બાજુમાં જીમખાના આવેલું છે ત્યાં, અને એની બાજુમાં દરબારગઢ બોર્ડિંગ આવેલી છે એ ગ્રાઉન્ડમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવેલી છે। ટાઉન હોલ રોડ ઉપરથી આવતા પ્રજાજનો માટે સ્વામિનારાયણ મંદિરની સામે જૂની નગરપાલિકા કચેરી ગ્રાઉન્ડ ખાતે પાર્કિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે। ગોલ્ડન પાસ ધારકો માટે લેકવ્યુ હોટલ ખાતે જે વીઆઈપી બેઠક વ્યવસ્થા છે ત્યાં આવવા માટે મંગલમ રોડ ઉપર છતડી ગ્રાઉન્ડ છે ત્યાં આમંત્રિત મહેમાનો તમામ વીઆઈપીઓની વાહનની પાર્કિંગ વ્યવસ્થા ત્યાં ગોઠવવામાં આવેલી છે। બેઠક વ્યવસ્થા 2 જે હમીરસર તળાવના વોકવે ઉપર આવેલી છે, જે બેઠક વ્યવસ્થામાં આવવા માટે ખેંગાર પાર્ક તરફથી આવતા વાહનો ખેંગાર પાર્કની બાજુમાં ગાયત્રી મંદિરની સામે આવેલું એક ગ્રાઉન્ડ છે ત્યાં, એનીથી આગળ વ્યાયામશાળાનું વિશાળ મેદાન આવેલું છે ત્યાં, અને એક ખેંગાર પાર્કના સર્કલ બાજુમાં ચબૂતરો આવેલું છે ત્યાં 2 વ્હીલ પાર્કિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે। ચારેય બાજુથી બને ત્યાં સુધી રોડ ઉપર કોઈ પ્રકારના વાહનો પાર્ક ના થાય એ માટે વ્યવસ્થા પાર્કિંગની કરવામાં આવેલી છે, જેથી કરી અને કચ્છ કાર્નિવલના દિવસે ટ્રાફિકનું નિયમન થઈ શકે અને પ્રજાને કોઈ અગવડ ના ઊભી થાય। મારી જાહેર પ્રજાને વિનંતી છે કે કાર્નિવલના દિવસે પાર્કિંગ જે જગ્યાએ બનાવેલું છે ત્યાં જ પાર્ક કરશો। પોલીસ તમને સહકાર આપવા માટે દરેક જગ્યાએ હાજર રહેશે। રોડ ઉપર પાર્ક ન કરવા નમ્ર વિનંતી છે।